स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। સામાન્ય કાર્ડનો 18મો રવિવાર। 5 રોટલા અને 2 મચ્છી એકાદ પુખ્ત ઉંમરના પુરુષનો 1 ટંકનો આહાર છે। ઈસુ ચમત્કાર કરે છે, બધા ધરાઈ ધરાઈને ખાય છે। પ્રભુ આપણને ખૂબ પ્રેમ કરે છે, આપણે એ પ્રેમનો અનુભવ કરવાની જરૂર છે। સાંભળીએ સંત માથેકૃત શુભ સંદેશ, અધ્યાય 14, કડી 13-21। એ સાંભળીને ઈસુ હોડીમાં બેસીને ત્યાંથી એકલા એકાંત જગ્યાએ ચાલ્યા ગયા। લોકોએ આ વાત સાંભળી એટલે તેઓ ગામોમાંથી જમીન માર્ગે તેમની પાછળ નીકળી પડ્યા। જ્યારે ઈસુ કિનારે ઉતર્યા ત્યારે તેમણે મોટી મેદની જોઈ। તેમનું હૈયું દયાથી ભરાઈ આવ્યું અને જે માંદા હતા તેમને તેમણે સાજા કર્યા। સાંજ પડી એટલે તેમના શિષ્યોએ આવીને કહ્યું, આ તો ઉજ્જડ જગ્યા છે અને દિવસ આથમી ગયો છે। આપ લોકોને વિદાય કરી દો, જેથી તેઓ ગામડામાં જઈને કંઈ ખાવાનું ખરીદી શકે। પણ ઈસુએ કહ્યું, એ લોકોએ જવાની જરૂર નથી, તમે જ એમને કંઈ ખાવાનું આપો। ત્યારે તેમણે કહ્યું, અમારી પાસે અહીં 5 રોટલા અને 2 મચ્છી સિવાય બીજું કંઈ નથી। એટલે ઈસુએ કહ્યું, લાવો, અહીં મારી પાસે લાવો। પછી તેમણે લોકોને ઘાસ ઉપર બેસી જવાનું કહ્યું અને પેલા 5 રોટલા અને 2 મચ્છી લઈને આકાશ તરફ જોઈ ઈશ્વરની સ્તુતિ કરી અને રોટલાના ટુકડા કરીને શિષ્યોને આપ્યા અને શિષ્યોએ લોકોને આપ્યા। બધા લોકોએ ધરાઈને ખાધું અને જે કટકા વધ્યા તે ભેગા કર્યા તો 12 ટોપલા ભરાયા। ખાનારામાં આશરે 5000 પુરુષો હતા, સ્ત્રીઓ અને બાળકો તો જુદા। स्नेहदा स्पन्दन स्पन्दन। આજના શુભ સંદેશનો ઈસુ દ્વારા 5000ની મેદનીને જમાડવાનો સુપ્રસિદ્ધ પ્રસંગ જે ચારેય શુભ સંદેશકારોએ નોંધ્યો છે એ જાદુગરીથી 5 રોટલા ને 2 માછલીને 5000 માણસોને પૂરતું થાય એટલા જમણમાં પલટાવી દેવાનો પ્રસંગ નથી। આ પ્રસંગ ઈશ્વરની માનવજાત પરત્વેની કરુણા, ઈસુ દ્વારા સ્થાપવામાં આવનાર ધર્મસભા અને પ્રભુ ભોજનના સંસ્કારની ઝાંખી કરાવતો પ્રસંગ છે। ઈસુને યોહાનની શહાદતના સમાચાર મળ્યા પછી એકાંત જોઈએ છે, પણ લોકો એમનો પીછો કરીને એમને શોધી નાખે છે। ઈસુનું હૃદય કરુણાથી દ્રવિત થાય છે ને લોકોને સાજાપણું આપે છે। આ છે દિવ્ય દયા। માનવીને દયા આવે તો કદાચ બિચારો કે બિચારી એવો ઉદ્ગાર સરી પડે, પણ એ માટે શક્ય એવું કંઈ કરવાની તૈયારી ભાગ્યે જ હોય। ઈસુની દિવ્ય દયામાં સીધી કાર્યવાહી હોય એનું આ ઉદાહરણ છે। આમાં હોશિયા 11મો અધ્યાય અને 8મી કડીનો પડઘો પડે છે, જેમાં ઇસરાયેલને ઉદ્દેશીને કહેવામાં આવે છે કે હું તારો શી રીતે ત્યાગ કરું? મારું હૈયું પાછું પડે છે, દયાથી પીગળી જાય છે। સાંજ પડવા આવી હતી એટલે શિષ્યો દુનિયાદારીની રીતે બધાને ઘરે રવાના કરી દેવાનું વ્યવહારુ સૂચન કરે છે, કારણ કે ખોરાકની વ્યવસ્થા નથી। દૂરનું ઉજ્જડ સ્થળ છે અને મોટી મેદની છે। ઈસુ એમની કસોટી કરવા માટે શિષ્યોને જ લોકોને કંઈ આપવાનું કહે છે। ચમત્કાર ઈશ્વર જ કરતા હોય છે, પણ માણસોને નિમિત્ત બનાવીને। આ પ્રસંગમાં 2 રાજાઓ 4થા અધ્યાયના 42મી કલમનો પડઘો પાડે છે। તેમાં 20 રોટલામાંથી 100 માણસોને જમવાનું પૂરું પાડ્યું હતું, જે યશાયા 25મા અધ્યાયની 6ઠ્ઠી કડીની પરિપૂર્તિ હતી। જૂના કરારમાં નોકર વ્યવહારુ પ્રશ્ન કરે છે, પણ પ્રભુ એલીશા મારફતે આદેશ આપે છે। બંને પ્રસંગોમાં માનવીની મર્યાદા છતી થાય છે, પણ ઈશ્વરની અમર્યાદ શક્તિનો પરચો જોવા મળે છે। આપણું 5 રોટલા જેટલું નાનું અર્પણ ઈશ્વર મોટા ચમત્કારમાં પલટાવી શકે છે। સિદોનની વિધવા પાસે મુઠ્ઠી લોટ જ હતો,
પણ પ્રભુએ તેના આ અર્પણથી દુકાળ પૂરો થાય ત્યાં સુધી એલિયા અને તે વિધવાને જમવાનું પૂરું પાડ્યું. માથીની કલમે આ શબ્દોમાં 5 રોટલા અને 2 માછલી લઈને આકાશ તરફ જોઈ ઈશ્વરની સ્તુતિ કરી અને રોટલાના ટુકડા કરીને શિષ્યોને આપ્યા એ પ્રભુભોજન સંસ્કાર સ્થાપવાના સંકેત આપે છે. ઈસુએ છેલ્લા ભોજન અને એમાઉસ વખતે આ પ્રમાણે જ કર્યું હતું ને. અને ઈસુ પોતે જ જીવનદાયી રોટી બની ગયા. સંત મધર ટેરેસા એક કુટુંબમાં ચોખા લઈને પહોંચ્યા, જે કુટુંબે 2 દિવસથી કશું ખાધું નહોતું. કુટુંબમાં જે માતા હતી તેણે ચોખા ડબ્બામાં ભરવા પહેલાં થોડા ચોખા એક નાની કોથળીમાં ભર્યા. મધરે પૂછ્યું કે કેમ આ ચોખા અલગ કોથળીમાં ભર્યા? પેલી બહેને જવાબ આપ્યો, મારા પડોશી પણ ભૂખ્યા છે, તેથી આ ચોખા એમને આપીશ. આજના શુભ સંદેશનો આ મુખ્ય ઉપદેશ છે. આપણું નાનું અર્પણ પણ પ્રભુ મોટી સોગાદમાં પલટી નાખશે એવી શ્રદ્ધા રાખીએ. તમે એમને ખાવાનું આપો, એ ઈસુના શબ્દો યાદ રાખીએ. પ્રભુનો માની લો આભાર, એ છે ભલાઈનો ભંડાર, એની કરુણા શાશ્વત અપરંપાર. પ્રભુનો માની લો આભાર, એ છે ભલાઈનો ભંડાર, એની કરુણા શાશ્વત અપરંપાર. દેવાદિદેવ એ છે એનો માની લો આભાર. સ્વામીઓનો સ્વામી એ છે માની લો આભાર. એની કરુણા શાશ્વત અપરંપાર. એ જે એકલો મહાન એવા સર્જે ચમત્કાર. નિજ બુદ્ધિથી સર્જો એણે આખું આભ વિશાળ. એની કરુણા શાશ્વત અપરંપાર. જલથી જલ પર એણે કીધો ધરતીનો વિસ્તાર. એ છે મોટા મોટા દીવાઓનો સર્જનહાર. એની કરુણા શાશ્વત અપરંપાર. દિવસ ઉપર સૂરજને એણે સોંપ્યો અધિકાર. રાત્રિ ઉપર ચાંદ તારાને આપ્યો અધિકાર.
શાશ્વત અપરંપાર પ્રભુનો માની લો આભાર એ છે ભલાઈનો ભંડાર એની કરુણા શાશ્વત અપરંપાર